ચૂંટણીના ઇતિહાસની અંદર ક્યારેય ન જોવા મળ્યું હોય તેવું ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે। ભાજપની સામે ભાજપ। નમસ્કાર, હું છું મસરી બાવસર। આપણે વાત કરીએ સાબરકાંઠાની તો છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા લોકસભા બેઠક ઉમેદવારને લઈને ભીખાજીના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે મેઘરજ અને માલપુરની અંદર ભીખાજીના સમર્થનમાં હજારો સમર્થકો રસ્તે ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દેખાવો પણ કર્યા હતા। જ્યારે એક સાથે 2000 કાર્યકરો મોડાસા કમલમ પહોંચી ગયા હતા અને લોકસભાની અંદર પણ ભીખાજીને ટિકિટ ન આપતા ભાજપમાં ઘણા બધા રાજીનામા ધરી દીધા છે। સાબરકાંઠામાં એક જ ચાલે સાબરકાંઠામાં ભીખાજી તુમ આગે बढ़ो हम आगे बढ़ो ભીખાજી તુમ આગે बढ़ो हम ભીખાજી નહીં તો વોટ નહીં ભીખાજી તુમ આગે बढ़ो हम तुम्हारे બોલવાનું આ સાહેબ તમારના સૂચના થવા જોઈએ દરેક જણને વંદે માતરમ ભીખાજી તુમ આગે बढ़ो શોભનાબેન ને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે। આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી। એ મત લેવા ક્યાં જશે અને અમારે કના જોડે જવાનું? આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ। બાકી તો આમાં અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે નહીં પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી। જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવા સમગ્ર મામલો આપણે સમજીએ તો સાબરકાંઠા લોકસભા બેઠક પર શરૂઆતની અંદર પાર્ટીએ ભીખાજી ઠાકોરના નામ પર પસંદગી ઉતારી હતી અને 10 દિવસ સુધી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો। ત્યારબાદ ભીખાજીએ અંગત કારણ આપીને ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી દીધી। ત્યારબાદ ભાજપ દ્વારા શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી। ત્યાંથી અરવલ્લી જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ભારે નારાજગીના સૂર સાંભળવા મળ્યા છે અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળે છે। મેઘરજમાં 2 દિવસ પહેલા સમર્થકો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા। ત્યારબાદ આજે મેઘરજની અંદર અને માલપુરમાં પણ હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને મેઘરજ સજ્જડ બંધ પડાવીને મોટી રેલી પણ યોજી હતી। સમર્થકો મોડાસા કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારે આક્રોશ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જ્યારે અરવલ્લી જિલ્લાના 2000 જેટલા કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દીધા હતા, ધરી દીધા હતા। ત્યારે આ મામલે ભીખાજી ઠાકોરનું શું કહેવું છે તે પણ આપણે જોઈએ। 5 સાબરકાંઠા લોકસભાનો ભારતીય જનતા પાર્ટીએ મને કેન્દ્રીય પાર્લામેન્ટરી અને રાજ્યના પાર્લામેન્ટરીએ મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો હતો અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમર્થતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક પર મૂકી અને ના પાડી હતી। પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કે કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે। ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાં ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું। નહીં, મેં કાર્યકર્તાઓનું નામ નથી, સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે, હું તો ઘડાયેલો કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય
એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે. અડધો કલાક પહેલા તમે જે ભીખાજી કીધું વાત પર તમે કાયમ થયો કે આ અયોગ્ય નથી કીધું મેં. ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અમે સ્વીકાર લેતા હોય છે. આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે, એટલે અમારા છે અને એમને લઈને અમે સાથે નીકળશું. ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા, એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લઈને નીકળતા હોઈએ છીએ અમે. શોભનાબેન જીત માટે શોભનાબેન એ તો નિમિત્ત છે. અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વજનિક નેતા, એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે, એટલે અમે ચૂંટણી જીતી જવાના. પ્રમુખ સાથે મુલાકાત કરી કયા વિષયને લઈને ચર્ચા કરી? પ્રમુખ સાથે બેઠક થઈ. એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો? મેં કહ્યું હા બિલકુલ ખુશ છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું. હું કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નહોતા ગયો, મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે, તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે. નારાજ બિલકુલ નથી. એ દિવસે નહોતો ને આજે પણ નથી. એ તો પાર્ટી મેન્ડેટ હતું. મને કંઈ પાર્ટીએ હું જીને કોઈને પાર્ટી મને એને આપ્યું. બિલકુલ બિલકુલ. મેં નિવેદનમાં એવું કહ્યું, એનો કોઈ અર્થઘટન જબ જુદા ના કરતા કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે બધે વિરોધ થઈ રહ્યો છે, પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને આમાં કોઈ એવી ચર્ચા કે એવું કંઈ થયું હશે તો સંગઠન એનું કામ કરી રહ્યું છે અને જરૂર જણાય હું પણ એમાં સામેલ થઈશ અને બધાના આશીર્વાદ મેળવીશ. થોડો સમય જે કંઈ હોય તે પણ સંગઠન એનું કામ કરી રહ્યું છે અને કામ કરશે. મને વિશ્વાસ છે કે કાર્યકર્તા જનતા સૌ મારી સાથે છે. મોદી સાહેબના આશીર્વાદ